બાપુ એક સંતે એમ કીધું કે જ્યારે કથા સાંભળે ને એ કથા સાંભળ્યા પછી જે કાગડો કોયલ બની જાય ને બગલો હંસલો બની જાય. હે એટલે ઘણા લોકો એમ કહ્યું કે શાસ્ત્રીજી આવું તો કોઈ દી કથા તો આટલી બધી સાંભળી, આ કાગડા ને કોયલ બનતા ને બગલા ને હંસલા બનતા અમે તો જોયા નથી. હા, તમે ક્યાં કાગડાની વાત કરો છો? એટલે એનો મતલબ એવો છે કે અહીંયા આમ કાગડો બેહાડીને પછી આમ 7 દિવસ પૂરા થઈ અને કોયલ થઈ જાય એવું નથી સમજતા ને. કેટલા એવું સમજે છે? આમ જ્યાં હાથ ઊંચા કરજો, કેટલા લોકો એવું સમજે છે? આ બગલો બેહાડીને બગલો પછી આમ 7ના દિવસે હંસલો થઈ જાય અને પછી આમ ઉડી જાય, આવું કઈ છે સાહેબ? કાગડો કોયલ બનવું એટલે બીજું કઈ ને કાગડા જેવી કર્કશ અને કડવી જેની વાણી હોય ને 7 દિવસ કથા સાંભળે ને એ મંડે કોયલ જેવી મીઠી વાણી બોલવા સાહેબ. પરિવર્તન આવી જાય, મીઠો માણા થઈ જાય સાહેબ. જેની વાણી જેને બોલાયો ન થાય, જે બોલે તો ગામના ગામ ભસ્મ થઈ જાય. અને આવી કડવી વાણી વાળો વ્યક્તિ એ મંડે મીઠી વાણી બોલવા. અને બગલો હંસલો બનવો એટલે બીજો ને, બગલો એ દંભનું પ્રતીક છે. ધ્યાન દેના, જે दाम्भिक જેનું જીવન છે, दिखाना कुछ और अंदर से भीतर से कुछ और, ऐसा जीवन जिसका रहा है. दंभी જે વ્યક્તિ હોય એ પોતાનું દંભીપણું છોડી દે અને સત્ય સમજાય છે કે હવે આ બધું ક્યાં હતી ભાઈ? છેલ્લે તો તારા દરબારમાં મારે આવવાનું છે. આ દુનિયાને છત્રી શું તને કેમ છત્રી હગીશ? આ દુનિયાને ખબર નથી હું શું કરી રહ્યો છું અને મારી જાતને કુછ ઓર બતાવી રહ્યો છું. આ દુનિયાને ખબર નથી, પણ હું સત્ય તો હું જાણું છું, અંદરથી હું કોણ છું, હું શું છું. દુનિયાને છત્રી રહ્યો છું પણ હું તને તો છત્રી નહીં શકું. છેલ્લે તો અંતે તો તને જ મોઢું બતાવવાનું. સાહેબ, હું ઘણી વખત કથામાં કહ્યા કરું, જીવન એવું જીવજો કે ઓને મોઢું બતાવવા જેવા રહેજો સાહેબ. ક્યાંક માથું નીચું ન થઈ જાય, ક્યાંક તમે નતમસ્તક ન થઈ જાય. અને આપણો બાપ જેને તમને મને આ ધરતી પર મોકલા છે, ક્યાંક એને ઠપકો આપવાનું મન ન થાય. દર વખતે યાદ રાખજો, તમે એને વચન આપીને આવીએ છીએ આ ધરતી ઉપર. દર વખતે વચન આપીને આવીએ છીએ. આજ વખતે હું નિરાશ નહીં કરું. હે પ્રભુ, હું વચન આપું છું, આજ વખતે હું તમને પ્રશંસિત કરીશ, હું તમને રાજી કરીશ. આજ વખતે હું તમને ફરિયાદ આપવાનો એ અવસર નહીં આપું. દર વખતે તમે હું જ્યારે આ મનુષ્ય જન્મ ધારણ કરીએ છીએ ત્યારે દર વખતે તમે હું વચન આપીને આવીએ છીએ સાહેબ. લેકિન કરુણા હે અહીંયા આવ્યા પછી આ બધા વચનને તમે હું ભૂલી જાય છે. બધું વિસ્તૃત અને માયાના સંસર્ગમાં એટલા કેદ થઈ જાય છે કે મૂળ જે આત્મા અને પરમાત્મા વચ્ચેનું જે જોડાણ છે એ પણ એક સમય ભૂલી જાય છે. કે તમારી મારી ભીતર જે આત્મા છે એનો બાપ અને એનો જો પિતા હોય તો એ આપણો પરમાત્મા છે. બાંકે બિહારી છે, ભગવાન દ્વારકાધીશ છે, દેવાદિદેવ મહાદેવ છે, એ ભૂલી જાય છે. માટે આ ન થાય એનું બરાબર ધ્યાન રાખજો સાહેબ. એ આંખ સામે આંખ મિલાવવા જેવા રહેજો સાહેબ. કઈક માથું નીચું ન થઈ જાય, આનું ધ્યાન રાખજો. આટલું જ કહેવાનું છે. કારણ કે કેમેરા ઉપર છે ને, આ સીસીટીવી આપણી ઓફિસમાં કે ઘરમાં જ નથી, એ આપને એવું લાગે છે. પણ યાદ રાખજો, એના કરતા પણ હાઈ પિક્સેલ વાળા અને સારી ક્લિયરિટી જેની છે એવા સીસીટીવી ઠાકોરજી આમ ઉપર લગાવ્યા છે. અને અહીંયા એક એક ક્ષણની નોંધ લેવાય છે, એક એક પલની નોંધ લેવાય છે, ત્યાં સુધી કે તમારા અને મારા હૃદયની અંદર શું ગડમથલ ચાલી રહી છે, તમારા અને મારા ચિત્તમાં કેવા વિચાર ચાલી રહ્યા છે, આ બધું આ બેઠો બેઠો બધાની નોંધ લે છે સાહેબ. આટલું યાદ રાખજો. એટલે જ આપણા મહાપુરુષ કહે છે કે વિચાર હારા કરવા સાહેબ. સામેવાળાને ખબર નથી, પણ આને તો ખબર છે ને
કે તારો વિચાર કઈ કક્ષાનો છે. ધ્યાન દેના, આ ભૂલ ન થાય, આટલું ધ્યાન રાખજો.